સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી પહોંચ્યા. મુકેશ અંબાણી અને તેનો પુત્ર અનંત અંબાણીએ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી દર્શન કર્યા. દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણીને જોવા સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી રવાના થતા લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રિપોર્ટર વિપુલ લોહાર, બોટાદ. આજે કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં અનંતભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા. આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે. ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે. અનંતભાઈ હમણે દ્વારિકા પણ ચાલતા ગયા હતા. થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા. ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન જ આવી શક્યો. એટલે હું અનંત આવ્યા છીએ. પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ. અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે. એને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી. અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી, દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો. અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે. એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું. એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે. આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ. દાદાનો પ્રસાદ અર્પણ કર્યો. દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની, પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી. ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે, તેમાં દેશ અને સમાજનું બધાનું ભલું છે. સ્વામી, આગામી દિવસમાં આરતીને લઈ માત્ર ભારત નહીં પણ વર્લ્ડમાં લોકો ઘર બેઠા દર્શન કરી શકે તે પ્રમાણે વાત કરેલી. આ વાત કેટલી મહત્વની, શું કહેશો આ વિશે? સાહેબ, એમાં એવું છે કે આ અત્યારે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા. પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, પણ એના ઓલાથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી, ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ બધું બેસ્ટ આવશે.